હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે પ્રાઇવેટ MBBS કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ 2024 જોવાના છીએ. એટલે કે તમને કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું, જેનો આજે ભાગ 3 છે. એટલે કે ટોટલ 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે, જેમાંથી પાર્ટ 1માં 6 મેડિકલ કોલેજ, પાર્ટ 2માં 6 મેડિકલ કોલેજ અને પાર્ટ 3માં આજે આપણે 7 મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. એની પહેલાં 13 GMS મેડિકલ કોલેજ, એટલે કે પાર્ટ 1માં 7 કોલેજ અને પાર્ટ 2માં 6 કોલેજની વાત કરી હતી. એની પહેલાં 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી હતી. આ દરેક વિડીયો તમારે જોવા હોય તો જે મેડિકલ પ્લેલિસ્ટ છે એમાં પણ મળી જશે, અને કટ ઓફ 2024 નામનું પ્લેલિસ્ટ છે એમાં પણ તમને દરેક વિડીયો મળી જશે, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો 13મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે નૂતન મેડિકલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 504 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 579 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 500 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 576 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 76 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 492 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 569 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 444 માર્ક્સે અટક્યું હતું. 2024માં 527 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં 257 માર્ક્સે અટક્યું હતું. 2024માં 332 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 414 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 499 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. આગળ આપણે 14મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 500 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 576 માર્ક્સ સેટ કરી શકે છે, એટલે કે 76 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 494 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 571 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 487 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 565 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 78 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 439 માર્ક્સ અટક્યું હતું. 2024માં 522 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં 260 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 336 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 76 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 375 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 460 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. આગળ આપણે 15મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 501 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 576 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 493 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 571 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 78 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 477 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 557 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 435 માર્ક્સે અટક્યું હતું. 2024માં 518 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં 256 માર્ક્સ અટક્યું હતું. 2024માં 331 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 422 માર્ક્સ અટક્યું હતું. 2024માં 507 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. આગળની કોલેજની વાત કરીએ તો કે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે 16મા નંબરની કોલેજ છે, જે અમદાવાદમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 496 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 573 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 488 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 565 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 77 માર્ક્સનો વધારો થઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં 478 માર્ક્સ સેટ કર્યું હતું. 2024માં 558 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં 449 માર્ક્સ સેટ કર્યું હતું.
2024માં 532 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 256 માર્ક્સે અટક્યું હતું. 2024માં 331 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 410 માર્ક્સે અટક્યું હતું. 2024માં 495 માર્ક્સે અટકી શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. હવે આગળની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 17મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 484 માર્ક્સે અટક્યું હતું. 2024માં 563 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 79 માર્ક્સનો વધારો થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં 478 માર્ક્સે અટક્યું હતું. 2024માં 558 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં 471 માર્ક્સે અટક્યું હતું. 2024માં 552 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં 435 માર્ક્સે અટક્યું હતું. 2024માં 518 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 83 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 256 માર્ક્સે અટક્યું હતું. 2024માં 331 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 378 માર્ક્સે અટક્યું હતું. 2024માં 463 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. આગળની કોલેજની વાત કરીએ તો 18મા નંબરની કોલેજ જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 2023માં 483 માર્ક્સે અટક્યું હતું. 2024માં 562 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 79 માર્ક્સનો વધારો થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં 478 માર્ક્સે અટક્યું હતું. 2024માં 558 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં 472 માર્ક્સે અટક્યું હતું. 2024માં 553 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં 436 માર્ક્સે અટક્યું હતું. 2024માં 520 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 84 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 252 માર્ક્સે અટક્યું હતું. 2024માં 327 માર્ક્સે જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023માં 385 માર્ક્સે અટક્યું હતું. 2024માં 470 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 85 માર્ક્સનો વધારો થઈ શકે છે. હવે છેલ્લી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. ઓપન કેટેગરીમાં 2023માં 482 માર્ક્સે અટક્યું હતું. 2024માં 561 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 79 માર્ક્સનો વધારો થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 477 માર્ક્સે અટક્યું હતું. 2023માં 2024માં 557 માર્ક્સે અટકી શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં 472 માર્ક્સે અટક્યું હતું. 2024માં 553 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 81 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં 436 માર્ક્સે અટક્યું હતું. 2024માં 520 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 84 માર્ક્સનો વધારો થઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023માં 252 માર્ક્સે અટક્યું હતું. 2024માં 327 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 75 માર્ક્સનો વધારો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 385 માર્ક્સ અટક્યું હતું. 2023માં 2024માં 465 માર્ક્સ જઈ શકે છે, એટલે કે 80 માર્ક્સનો વધારો થઈ શકે છે. તો હવે અહીંયા હું તમને કેટલાક વિડીયો સજેસ્ટ કરું છું કે આની પહેલાં મેં સરકારી કોલેજનો કટ ઓફનો વિડીયો બનાવ્યો છે, તો અહીંયા એ વિડીયો આવશે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા MBBSનું જીમીઆરએસ કોલેજનું કટ ઓફનો પાર્ટ 1 અહીં આવશે, એટલે કે 2 પાર્ટ બન્યા છે, એમાંથી પાર્ટ 1 અહીંયા આવશે, એ તમે જોઈ શકો છો. અને અહીંયા પ્રાઇવેટ મેડિકલ કોલેજનું પાર્ટ 1 આવશે. આ જે પાર્ટ 3 છે, તો પાર્ટ 2 તમે જે કટ ઓફનું પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ શકો છો.